મિત્રો આપણે વૃક્ષારોપણ કર્યું એ તમે દેખ્યું અને હવે એની જ વચ્ચે ચલો આપણે તો આટલી ખબર છે કે વૃક્ષારોપણનો ફાયદો શું છે શું નહીં, પણ જે આપણી આ નવી પેઢી છે એમને બી થોડું ઘણું પૂછીએ આપણે બધાને એક એકનું કે એમને વૃક્ષ એટલે શું ને વૃક્ષ એનું મહત્વ શું છે, એના પરથી શું મળે આપણને બધું પૂછે. પહેલાં સૈનાથી ચાલુ કરીએ. છે ને ઝાડ શું કા રોપવાનું બાકી? હે શું હાલે? ઝાડ શું હાલે? હે બોલ ને બોલ આવડે છે? ઝાડ કયું કહેવાય? કિયાને ઝાડ કહેવાય? આ બાજુ બતાડ હેન્ડ. કયું ઝાડ કહેવાય? કયું બતાડ. ઓંબો એ શું કહેવાય? શું કહેવાય? ઝાડ કહેવાય. ઓંબો શું હાલે? કેરી હાલે. ચાલો સરસ. પોંદા બોલ હેન્ડ. બે ઝાડના 3 ઝાડના નામો બોલ અને એનો ઉપયોગ બોલ કે હ્યુ તમને શું હાલે? હું જોરથી બોલ. હું હા એ શું હાલે? હી પોણી હાલે. કોનું પોણી હાલે? મય હસે નહીં પણ પોણી હોનું નારિયેળ નું પોણી. હા પછી બીજું શું હાલે? ઓંબો શું હાલે? કેરી હાલે. પછી બીજું શું હાલે? લેમ્બી નહીં. હું એમ પૂછું કે ઓંબો 3 વસ્તુ શું હાલે એમ આપણને? એક તો ફળ હાલે, બીજું છોયો હાલે, ત્રીજું શું હાલે? કેરી હાલે. એ તો કીધું તું ફળ એ કેરી કહેવાય. હા લાકડું હાલે આપણું ને. હા તો દોર નથી કાઢતા. તારો વાર આવ્યો. હંડ ચાલ હંડ બોલ. 2 નોમાં બોલ કોઈ બી ઝાડ ના. જોરથી બોલ. જોમ્બો. શું હાલે જોમ્બો? જોમ્બો ખાવા. જોમ્બો એ શું કહેવાય? ફળ કહેવાય, શાકભાજી કહેવાય, શું કહેવાય? શું કહેવાય? ફળ કહેવાય. સરસ. પછી બીજું શું હાલે? એ જોમ્બો હા લાકડા હાલે, છોયો હાલે. બીજું શું હાલે? કેરી. તારા કાકાની ઘરે જોમ્બો કેરી હાલે. ચાલ તું બોલ. 5 નામો બોલ. તું મોટો છે. ઝાડવાના 5 નામો આજે બોલ્યા એની સિવાય. હા જાયફળી એટલે જાયફળી એમની બોલાય જામફળી. હા પછી જામફળું હાલે. હા પછી છોયો હાલે. હા લાકડું હાલે. હા પછી પછી બીજા ઝાડનું નામ? ઓંબો તો બોલ દીધો. આને બોલી દીધો સૈનાએ. ઓલરેડી બુકિંગ છે. બીજું ઝાડનું નામ બોલ હેડ. લીંબી. લેમ્બી ની લીંબી. હા શું હાલે? લીંબી લીંબી છોયો હાલે. પછી બીજું લાકડું હાલે. એ બધું એનું એ જ હાલે છે. પછી ઓક્સિજન નહીં હાલે. આપણે બધો શ્વાસ કોનો લઈએ? ઓક્સિજન. હે આપણે જે આ વાતાવરણમાં આપણે શ્વાસ લઈએ છીએ અત્યારે જીવતા રહીએ એ શું કહેવાય? કોણ હાલે? ઝાડ હાલે. આપણું આપણે જે આપણી હવામાં જે કાર્બન ડાયોક્સાઇડ નામનો જે ખરાબ વાયુ છે ને એ જાતે શોષી લે અને સારો વાયુ જે આપણે લેવાનો છે એવો વાયુ આપણને હાલે. ખબર પડી? એ ઝાડનું મેન મહત્વ છે. પછી બીજું શું કામ લાગે? એટલું તો બધું બધાને એટલું જ કે લાકડા ને ફળ અને છોયો હાલે, પણ એની સિવાય બીજું શું હાલે? ચાલ તેરું બોલ છે. કેળી. હા પણ હા ચાલ પછી બીજું નામ બોલ. તારે 4 નામમાં બોલવાના છે. ખાટી આંબલી આંબલું હાલે. હા પછી ખાટી આંબલી. બીજું શું હાલે એની સિવાય? છોયો હાલે. બીજું લાકડું હાલે. બીજું આ હમણાં દેખ નીલુ આ બાજુ બતાડ. હે બોકડાહારો પાલો હાલે. સરસ. હવે એમ પૂછું કે આ કાળા વાદળા થયેલા છે તે વાદળા આપણી ઉપર કોને મંડરાઈ રહી એવું લાગે? એનું કારણ શું છે? વરસાદનું કારણ નહીં પણ એનું કારણ શું છે? આપણી ઉપર કોને કાળા મંડરાઈ રહી એનું કારણ શું છે? ઝાડ શું લાવે? વરસાદ લાવે. નથી ભણ્યા એવું આપણે? ભણ્યા કે નથી ભણ્યા? હા બરાબર. રાજુ બોલશે. બધા તું છે ને ખાલી 2 જ નામમાં બોલ્યો છો. રાજુ 4 નામમાં બોલશે. રાજુ બી બધા 4 અને મને આ જે બધા ફાયદા કીધા ને એની સિવાયના ફાયદા મને બોલવાના. બરાબર. ચાલ બોલ રાજુ. 4 ઝાડના નામ. હા ચાલ શરમાય નથી.
હા મવડો. શું કહેવાય એનું નામ? હા મવડો શું આપે? મૂળો હાલે. બીજું શું હાલે? ડોળિયો હાલે. ત્રીજું શું હાલે? લાકડા. ચોથું શું હાલે? ઓક્સિજન. પાંચમું શું હાલે? છોયો. છઠ્ઠું શું હાલે? અમે મદદ કરે આપણું ને વરસાદ લાવવામાં. સરસ સરસ સરસ. ચાલ એમ હવે બીજા નંબર નો બોલ. બીજા નંબર નું ઝાડ. વેરી ગુડ. તાળી વાળો. રાજુ બહુ બધું બોલ્યો. પછી બીજા નંબર નું ઝાડ સાગડો કહેવાય. શાક કહેવાય. શું કહેવાય? શાક. એને હાગડો નહીં કહેવાનો આપણે. એ આપણી ભાષામાં હાગડો કહેવાય પણ એને શાક કહેવાનું. ચોખ્ખી ભાષા ગુજરાતી ભાષા. શાક શું આપે? લાકડા. બીજું કોયડા. ત્રીજું ઓક્સિજન. ચોથું વરસાદ લાવે. પાંચમું શાકનું લાકડું શેમાં ઉપયોગ થાય? હે? ફર્નિચર બનાવવામાં. સરસ સરસ. ચાલ ત્રીજા નંબર નું બોલ. ચાલો કઈ નહીં. વેરી ગુડ. બધા ઘણા ઝાડા છે પણ નહીં બોલતા. હવે આપણે કિરણ કુમાર બોલશે. એક અલગ ટાઈપ ના ઝાડા. એને પોચ બોલવાના છે. તારે પૂરે કરવાના. આ બધા છે ને અડધા અડધા બોલાડીએ પણ આને પૂરા કરવાના નહીં છે ને. હા પહેલા નંબર में तो वास હા વાસ. વાસનો ઉપયોગ થાય છે પણ એક વાત સાંભળ. વાસ છે ને એક એ ઘાસ में આવે. કોણ છે? વૃક્ષમાં ના આવે. એની સિવાય બોલ ચાલે. નહીં નિલેશ? ના ના પણ વાસનો ખજૂર. ના 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 ના. ખજૂર ખજૂર. હા ખજૂરનો ઉપયોગ કઈ કઈ રીતે થાય એ તમને હું આજે બતાવું. પહેલા નંબરમાં તો એનું ફળ ખજૂર. હા. શું ફળ? ખજૂર. હા. પછી બીજા નંબર મેં એની તાળી પીવામાં તાળી પણ એની થઈ શકે. પછી ત્રીજા નંબરમાં એનો એક સાવરણો પણ બની શકે. હા. ચોથા નંબરમાં એનાથી ઓક્સિજન પણ પ્રાપ્ત થઈ શકે. શું વાત કરે? હા. સરસ. અને બસ ખજૂરથી એટલા જ ઉપયોગ. હા, અને બીજું વૃક્ષ આપણે તાડ પણ તાળી આપી શકે. પછી ગિલોરા. પછી ઓક્સિજન. પછી આપણે એક ઝૂંપડી બનાવવામાં એના જેડા કામ લાગે. હા. પછી હા એના લાકડા પણ કામ જોર જોરથી બોલ. હા લાકડા પણ કામ લાગે. હા. પછી ત્રીજા નંબરનું વૃક્ષ આપણે લીમડો. હા. લીમડો આપણને સવારમાં દાંતણ સાવવામાં એનો ઉપયોગ થાય. એનો ઉપયોગ કરીએ. હા. પછી બીજા નંબરમાં એનો છાંયો પણ બહુ સરસ. હા. ઠંડક આપે. હા ઠંડક આપે. પછી હા. ત્રીજા નંબરમાં કે એ ઓક્સિજનમાં પણ ઉપયોગ. હા બરાબર છે. પછી ચોથા નંબરનું વૃક્ષ આપણને આ એક ઔષધિ છે. આનો પાલાનો ધુમાડો કરે તો મચ્છર કઈ જતા રહે. બરોબર. સરસ. પછી ચોથા નંબરમાં ઓળો. હા. ઓળો એટલે ઇમારતી લાકડું આપે આપણને. અને જે બીજું બધું તે બોલ્યું એ બધું જ આપે. બરોબર. ઓળામાંથી ફર્નિચર પણ બની શકે. હા. અને આ જે બદામનું ઝાડ કે દાડમનું ઝાડ. બદામનું. બદામના ઝાડમાંથી આપણને ફળ ફળ મળી મળે. શકે. અને છાંયડો અને ઓક્સિજન. ઓકે ચાલો સરસ. થેન્ક યુ સો મચ. તળે પડો. હવે મિત્રો તમને મજા આવી છે. દેખો બધા નાના નાના છે. અત્યારે હવે બીજા પહેલા ધોરણમાં ભણે છે. બીજા ત્રીજામાં ભણે છે. તો બી થોડું ઘણું નોલેજ છે અમને ઝાડવા વિશે. અને ખરેખર મારું માનવું એવું તો આપને આપતું રહેવું જોઈએ આવું નોલેજ. અમને બી ખબર પડે કે આ ઝાડનું મહત્વ શું છે એમનું સમજાવવું જોઈએ. તો આપણું ફ્યુચર એકદમ બ્રાઇટ કરી શકીએ આપણે. બસ તો મિત્રો તમે બી આવા તમારે હોય આજુબાજુ નાના બચ્ચા તો એમને થોડી ઘણી 2 ઘડીનો સમય મળે. આમ તો જો કે સમય નહીં મળતો છતાં બી કાઢી અને આવા નાના છોકરાને સમજણ પાડવાની. તો આવનારા ફ્યુચરનું આપણે બહુ એકદમ સારું એવું મદદરૂપ થશું આવનારા ફ્યુચર માટે. તો ચાલો વ્લોગને અહીંયા પૂરો કરીએ. ચલો સબસ્ક્રાઇબ કરી દેજો કે સબસ્ક્રાઇબ કરી દેજો કે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.